નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પાક નુકસાન સહાયના ખાતામાં પૈસા જમા થશે, વાવાઝોડાનો ખતરો વધ્યો છે, લોન માફી માટે થશે આંદોલન, રાતોરાત લેવાયો મોટો નિર્ણય, શું તમારું એસઆઈઆર ફોર્મ ભરાણું છે કે નહીં, ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા આવશે, ગેસ સિલિન્ડર થયા છે સસ્તા, ગુજરાત સરકારની મોટી જાહેરાત, ગુજરાત રાજ્યમાં લગ્ન માટે નવા નિયમો, રેશન કાર્ડમાં કેવાયસી ખૂબ જ જરૂરી, વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં ખેડૂતોને મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની ભેટ, સોના ચાંદીના તાજા ભાવ પણ જાણીશું, દરેક મહિલાઓને 11000 રૂપિયાની ભેટ મળશે, આધાર કાર્ડની અંદર મોટા ફેરફાર થયા છે, ખેડૂતોને જલસો 4000 રૂપિયાનો હપ્તો, મહિલાઓને 12000 રૂપિયાની સહાય, ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન, ગરીબોને ઘર બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય, ખેડૂતોમાં ખુશી, સારા ભાવ મળી રહ્યા છે અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો ખાસ દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાક નુકસાન સહાયના પૈસા ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યા છે. આજે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું હતું. હવે મિત્રો મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ થઈ છે તેમજ ડાંગરની છે એ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં અત્યાર સુધીમાં જે 1,22,000 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. રાજ્ય સરકારને પણ માવઠાને કારણે નુકસાની અંગેના જે 21,70,000 અરજીઓ મળી છે, એટલે કે 21,70,000 ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે. પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યું છે. મિત્રો તમે ફોર્મ ભર્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. હવે મિત્રો આ જે ખેડૂતોએ ફોર્મ ભરેલું છે આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાની અંગે સરકાર દ્વારા 1,38,000 જે લાભાર્થીઓ છે 21,38,000 લાભાર્થીઓને છે એ સહાય મળવાપાત્ર રહેશે, એટલે કે એની અરજી છે અત્યારે જોવામાં આવી છે. જેમાં મિત્રો 1,38,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 5 જિલ્લાઓમાં 2 લાખમાંથી 32,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને બીજી અરજીઓ ઉપર અત્યારે કામ ચાલુ છે. તો આ જે પણ અરજીઓ અત્યારે મંજૂર કરી દેવામાં આવી છે દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર ટૂંક જ સમયની અંદર લગભગ આવતા અઠવાડિયા સુધીમાં પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનો જે પૈસા છે જે સહાય પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું એની સહાયની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવાના સમાચાર મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાનો ખતરો અત્યારે વધી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ 26 નવેમ્બર પછી આ વાવાઝોડું તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ સાથે જે ઘણા બધા એવા દક્ષિણ ભારતના વિસ્તારો છે કે ત્યાં આ વાવાઝોડું ટકરાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો અત્યારે ઉત્તર તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે આ વાવાઝોડાની દિશા છે નક્કી થઈ ગઈ છે. તેથી IMDએ જણાવ્યું છે કે આગામી 48 કલાક મહત્વપૂર્ણ છે અને સંયુક્ત અરબ સાગરની અંદર આ જે વાવાઝોડું છે એને સેનિયર નામ આપવામાં આવ્યું છે અને સેનિયર નામનો અર્થ છે એ સિંહ થાય છે. તો આ વાવાઝોડાનો ખતરો મિત્રો બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યો છે, એટલે ગુજરાત રાજ્યની અંદર પણ એની અસર છે થતી જોવા મળી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે થશે મોટું આંદોલન, કારણ કે ખેડૂતોને જે 3 અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું હતું એમાં 3 માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. ખેડૂતોની જે માંગણીઓ છે એમાંથી એક માંગણી છે કે ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું જે છે એ પાક ધિરાણ લોન અથવા તો દેવું છે એ માફ થવું જોઈએ. બીજી માંગણી છે કે ટેકાના ભાવે જે 200 મણ મગફળી છે એની ખરીદી થવી જોઈએ, જે અત્યારે 125 મણ પ્રતિ ખેડૂત દીઠ છે એ વધારો કરીને 200 મણ ખરીદી થવી જોઈએ. અને ત્રીજું જે છે એ 2019ના પાક વીમાની પૈસાની રકમ સરકાર તરફથી છે એ જાહેર કરી દેવામાં આવી, પરંતુ હજુ સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કે ખેડૂતોના ખાતાની અંદર આ પાક નુકસાન જે પાક વીમો છે એની રકમ નથી મળી. તો એમની પણ જે હાઈકોર્ટ દ્વારા છે એ સુનાવણી કરવામાં આવી હતી અને ખેડૂતોને તાત્કાલિક પાક વીમાની રકમ છે એ વિતરણ કરવા બાબતે છે એ ચર્ચા થઈ હતી. તો આ 3 એવી મુખ્ય બાબતો છે કે જે ખેડૂતો અત્યારે માંગણી કરી રહ્યા છે. એ ખેડૂતોની માંગણી હજી સુધી સરકાર તરફથી છે સ્વીકારવામાં નથી આવી, સંતોષવામાં નથી આવી, જેના કારણે હવે મિત્રો 9 ડિસેમ્બર 2025ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મહા આંદોલન થશે.
સવારે 10 વાગે તમામ ખેડૂતોએ ભેગા થવાનું રહેશે. એટલે મિત્રો હવે 9 તારીખે છે એ આંદોલન થશે એવી અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ વાત કરી છે. તો તમારા મતે મિત્રો આ આંદોલન થવું જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાતોરાત તેલના ડબ્બાની અંદર ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની મકબલ આવક થવાને કારણે જે અત્યારે ભાવની અંદર છે વધઘટ થતી જોવા મળી રહી છે. ખાદ્ય તેલ બજારમાં સિંગતેલના ભાવની અંદર અણધાર્યા અને મોટો વધારો છે એ નોંધાણો છે. ખાસ કરીને લગ્નની સિઝન અને બારમાસી સિગ્નલ ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધારે ગૃહિણીઓ માટે મોંઘવારીનો આકરો ડેમ છે એ સાબિત થયો છે. જેમાં ડબ્બા દીઠ 210 રૂપિયા છે એ ઉછાળો આવ્યો છે અને સૌરાષ્ટ્રના તેલ બજારના અહેવાલ મુજબ 15 કિલો સિંગતેલના ડબ્બાના ભાવની અંદર 210 રૂપિયાનો જંગી વધારો થયો છે. તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરી જણાવી દેજો. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવે જો ભાવ ન મળ્યો હોય અથવા તો મગફળીના સારા ભાવ ન મળ્યા હોય તો જે વેપારીઓ છે કે જે પોતાના ગોડાઉન કે પછી ઘાણી માટે સિંગનો ઉપયોગ કરી અને સિંગ ખેડૂતો પાસેથી વેચાતી લે છે ત્યારે એનો ભાવ અપૂરતો આવે છે, ઓછો આવે છે અને જ્યારે એનું રિફાઇનરિંગ થાય છે અને સિંગ તેલની અંદર પરિવર્તિત થાય છે ત્યારે એ સિંગનો જે તેલ નીકળે છે એનો ડબ્બાનો ભાવ અત્યારે મિત્રો 2400-2500 રૂપિયા છે એ પ્રતિ ડબ્બા દીઠ છે એ થઈ ગયો છે. એટલે કે રાતોરાત મિત્રો સિંગતેલના ભાવની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું તમે SIR ફોર્મ ભર્યું છે કે નહીં? SIR ફોર્મ ભરવું એ ફરજિયાત છે. ચૂંટણી કાર્ડની અંદર આ નિયમ બનાવવામાં આવ્યો છે. જે પણ લોકોએ SIR ફોર્મ ભરેલું છે 2002 સુધીમાં ચૂંટણી કાર્ડની યાદીની અંદર જે ચૂંટણીની યાદીની અંદર જેના નામ હશે એમને SIR ફોર્મ ભરવા બાબતે છે એ BLO અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમારું SIR સબમિટ થયું છે કે નહીં એ તમે ઘરે બેઠા ઓનલાઈન તપાસ કરી શકશો. ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારું SIR ફોર્મ છે જે BLO તમારા ઘરે આવી અને આ ફોર્મ તમારા ઘરેથી છે એ લઈ જવામાં આવ્યું હતું ત્યાર પછી આ ફોર્મની પ્રોસેસ શું થઈ છે દરેક પ્રોસેસ તમે છે એ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી શકો છો. જેમાં સૌપ્રથમ તમારે voters.eci.government.in ની જે વેબસાઇટ છે એના ઉપર લોગિન કરવાનું છે અને આ જે વેબસાઇટ છે એના વિશે તમને ખ્યાલ ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી કમેન્ટ બોક્સની અંદર આ વેબસાઇટની લિંક આપવામાં આવી છે. હવે તમે આ વેબસાઇટની ઉપર ઓપન કરશો એટલે કે આ વેબસાઇટની અંદર છે વધારે માહિતી મેળવવા માટે તમારે છે એ વેબસાઇટને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR 2026 વિકલ્પ પસંદ કરવાનું રહેશે. તો આ પ્રકારે ઘણા બધા એવા સ્ટેપ છે ફોલો કરવાના રહેશે જેના કારણે તમારા જે પણ ચૂંટણી કાર્ડ અંતર્ગતના ફેરફારો હશે ચૂંટણી કાર્ડના જે પણ નિયમો હશે એ દરેક નિયમો અંતર્ગતના ફેરફારો છે એ લાગુ થઈ જશે. ખાસ કરીને બીજો વિડીયો ખુલશે તેમાં પણ તમારું જે રાજ્ય હશે એ પસંદ કરવાનું રહેશે, તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે શહેર સિલેક્ટ કરવાનું રહેશે, તમારા ગામની અંદર ગ્રામ પંચાયત હોય તો એ પણ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો આ પ્રકારે 3 થી 4 જો એડ્રેસ આપણે સરકાર તરફ પહોંચાડતા હોય તો ક્યારેક એમની પણ જે કોઈપણ પ્રકારની પોસ્ટ હોય છે કે પછી કોઈપણ પ્રકારની ડાક સેવક હોય છે દરેક પ્રોસેસ છે એ પોસ્ટ ઓફિસમાં થાય છે. અહીંયા પણ પહેલાં થતી પરંતુ હવે એ સાવચેત નથી કારણ કે પહેલાં પણ આ પ્રકારના ધંધાની અંદર છે એ આપણે ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર રહેવાના કારણે છે એ જાણ પડી રહ્યું છે. બાકી તો અત્યારે છે અરબી સમુદ્રની અંદર પણ તમે જોયું છે એ પ્રકારે વાતાવરણની અંદર ફેલાવો આવ્યો છે એના વિશેના પણ સમાચાર આપણે આ વિડીયોના અંત સુધીમાં જોશું. પરંતુ અત્યારે જે સમાચાર ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આપણે જોઈ રહ્યા છીએ તો તમે SIR અંતર્ગત જ્યારે ફોર્મ ભરો છો તો આ SIRનો વિકલ્પ 2026 વિકલ્પ પસંદ કરવાનો છે અને એમાં પણ અહીં મિત્રો તમે જ્યારે પણ આગળ સ્ટેપ ફોલો કરશો એટલે તમને ઓટોમેટિક જાણકારી થતી જશે કે આ ફોર્મ આપણે આ રીતે ભરીએ તો પણ ચાલે. તો એ પ્રકારે છે એ SIR અંતર્ગતના ફોર્મ દરેક ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવા પડશે. જે ખેડૂત મિત્રોના ફોર્મ બાકી રહી ગયા છે એમને પણ વહેલી તકે ફોર્મ ભરવા બાબતની જે છે એ નોટિસ આપવામાં આવી છે. દરેક લોકોને આ પ્રકારની માહિતી મળતી હોય કે પોતાનું જે રેશનિંગનો સરનામું છે રેશનિંગનું જે એડ્રેસ છે એ પણ આપણે બદલાવી શકીએ છીએ. તો એના માટે લગભગ 100 રૂપિયા સુધીનો ચાર્જ છે વસૂલવામાં આવે છે. તો તમે પણ તમારા ચૂંટણી કાર્ડની અંદર SIR ફોર્મની અંદર જે પણ ફેરફાર કરવા માંગતા હોય તો એ તમે છે એ કોર્ટની અંદર જઈ અને
આ પ્રકારની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ ફોલો કરી લેજો. બાકી અત્યારે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર જે છે એ તમને જણાવી દઈએ તો ડિજિટલાઇઝ થઈ ગયું છે, એટલે કે ડિજિટલી જે પણ પ્રોસેસ હોય છે એ તમારે કરવાની રહેતી હોય છે. તો એસઆઈઆરનું કામગીરી પણ તમે છે ડિજિટલી કરી શકો છો. એસઆઈઆર માટે છે સરકાર દ્વારા BLOની નિમણૂક કરવામાં આવી છે, તો એવા લોકો પણ હવે એસઆઈઆરના ફોર્મ છે એ ભરી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ગેસ સિલિન્ડરની કિંમતની અંદર મિત્રો અત્યારે લગભગ 300 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જે 866 રૂપિયાનો ગેસ સિલિન્ડર આવે છે એ 14 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઘર ઉપયોગી જે ગેસ સિલિન્ડર છે એ બંનેની કિંમત આપણે જાણીએ તો જે ઘરેલું ઉપયોગમાં ગેસ સિલિન્ડર લેવામાં આવે છે જેને આપણે 15 કિલો અથવા તો 14 કિલો 14.5 કિલોની છે એ આપણે ગેસની જે છે એ બોટલની વજનની વાત કરી રહ્યા છે. તો એમાં ગેસ સિલિન્ડર સરકાર દેશના ગરીબી અને જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. એમાં 2016માં સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે છે એ શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ સરકારે 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયા સુધીની સબસિડી છે એ આપવાની જાહેરાત કરી હતી. આનો અર્થ એવો થાય છે કે 300માં ઓછા ભાવે છે ગેસ સિલિન્ડર વેચવામાં આવશે. એટલે જ્યારે તમે ગેસ સિલિન્ડર લ્યો છો એટલે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ગેસ સિલિન્ડર તમારે ખરીદી કરવાની છે અને આ ઉજ્જવલા યોજનાનો ગેસ સિલિન્ડર જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે તમારે 866 રૂપિયા જે ભાવ હોય છે એ ચૂકવવાનો રહેશે અને એ પછી તમારા બેંક ખાતાની અંદર 300 રૂપિયા સુધીની સબસિડી છે એ ફરી વખત જમા કરવામાં આવશે. એટલે આ ગેસ સિલિન્ડર તમને લગભગ 566 રૂપિયા સુધીના ભાવની અંદર પડતર જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાક નુકસાન માટેની સહાયનું પેકેજ જાહેર કર્યું અને આ સહાય પેકેજ અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રોનું ફોર્મ પણ છે એ ભરાઈ ગયું છે અને જે ખેડૂત મિત્રોનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એવા ખેડૂત મિત્રો માટે આજે છેલ્લો દિવસ છે. આજથી મિત્રો જો તમે ફોર્મ નહીં ભરો તો તમે આ સહાયમાં લાભ લીધા વગરના રહી જજો. તો ઘણા બધા ખેડૂત મિત્રોએ તો ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને આ જે ફોર્મ છે જે KRP કૃષિ રાહત પેકેજનું જે ફોર્મ છે એ પણ ભરી દીધું છે અને એમાં પણ જે છે એ સાક્ષીની સાઇનો માંગવામાં આવે છે, બિનવારસી હોય તો એની પણ સાઇન માંગવામાં આવે. આવા ઘણા બધા પ્રોસેસના ડોક્યુમેન્ટ છે એ માંગવામાં આવી રહ્યા છે. તો સરકાર તરફથી છે એ મોટી જાહેરાત કરવામાં આવી રહી છે કે જે પણ ખેડૂત મિત્રોએ પાક નુકસાન સહાય યોજના અંતર્ગતના ફોર્મ ભર્યા છે અને સાચી ડિટેલો સરકાર તરફ પહોંચાડી છે સરકાર સુધી, તો એવા દરેક ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા છે જમા કરી આપવામાં આવશે. તો આ પ્રસંગે છે એ દરેક વાતચીત છે એ થતી હોય છે, પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે એના કારણે વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો તમને વાવાઝોડાના સમાચાર જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ સર્જાણું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર જેમાં ભારત દેશના 3 થી 4 એવા રાજ્યો છે કે તેની અંદર મોટા પાયે અસર છે એ થઈ શકે છે. આ વાવાઝોડાના કારણે છે એ ભારત દેશના 2 થી 3 એવા જે રાજ્યો છે જેમાં તમિલનાડુ છે અને આંધ્રપ્રદેશ, આ બે વિસ્તારોની અંદર જ્યારે વાવાઝોડાના કારણે અગાઉ પણ આપણે જોયું હતું કે આ વાવાઝોડાના કારણે ઘણું બધું નુકસાન થયું છે, પરંતુ હવે ફરી વખત કુદરતી આફતની સામે ગુજરાત રાજ્યના જે પણ લોકો છે કે પછી કૃત્રિમ લોકો છે એમનું કંઈ પણ ચાલતું નથી. તો આ પ્રકારે ગુજરાત ઉપર જે માવઠાની અસર છે એ તો જોવા મળશે, પરંતુ વાવાઝોડાનો ખતરો હતો એ બે દિશા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી શકો છો કે ખાસ કરીને જ્યારે IMD ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હોય, એટલે કે જે સમાચાર જાહેર કરવામાં આવ્યા હોય તો હવામાન સમાચારની જે માહિતી હોય છે એ સ્કાયમેટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ અને અત્યારે જે પણ જનરલી ઇન્ફોર્મેશન રિલેટેડ કન્ટેન્ટ હોય છે ને એમની જે માહિતી આવી હોય છે એ દરેક માહિતી લગભગ સેમ દર્શાવવામાં આવી રહી છે, એટલે કે સરખી હોતી જોવા મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે હજી પણ વાતાવરણની અંદર થોડોક પલટો આવે અને જ્યારે પણ ગુજરાત રાજ્ય ઉપર ચમકનું ફરી વખત મોજું વળે તો એ મોલ આપણે નથી રાખવાનો, બાકી તો અત્યારે ગુજરાત ઉપર જ જાણવા મળી રહ્યું છે. તો 2 થી 3 દિવસની માટે જે પણ લોકેશન જણાવ્યું છે એ લોકેશન આપણે ચેન્જ કરી દઈએ.
તો આ પ્રકારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે છે એ લોકેશન ચેન્જ કરવા માટેની બાબત છે એ મૂકવામાં આવી છે. તો અહીંયા મિત્રો આપણે જે પણ ફેરફાર કરતા હોય એ ફેરફાર કરવો જરૂરી નથી. બાકી અત્યારે અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ જાણીએ અને અરબ સાગરના દરિયાની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહે. તો એ પણ આપણે શરૂ કરાવવાનું રહેશે. તો એ શરૂ કરવા માટે કોઈ પણ પ્રકારના ઇન્જિનિયરિંગ કે જરૂર નથી રહેતી. તો અત્યારે આ જે પ્રકારના સમાચાર છે એ આપણને મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગ્ન કરવા માટેના નવા નિયમો છે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રી વેડિંગ ડીજે છે, ધમાકાદાર ફટાકડા છે, એવા ઘણા બધા વિસ્તારોની અંદર જે ઉજવણીઓ છે એ બંધ રાખવામાં આવી છે. હાલર પંથકના આહિર સમાજ દ્વારા પણ આ અંગે છે એ સામાજિક પ્રસંગોમાં આ અંગે છે નિર્ણય લીધો છે, જેના કારણે ઘણા બધા સમાજ દ્વારા પણ ફરી વખત છે જાગૃત થતા જોવા મળી રહ્યા છે. અને જે પણ લોકેશનની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારના ખાડાની અથવા તો જે પણ ભૂવા હોય છે એમની જે અસર પડતી હોય છે એના કારણે જે અત્યારે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ ઓછું છે. બાકી અત્યારે અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડી હોય, લો પ્રેશર સિસ્ટમ જ્યારે સક્રિય થાય ત્યારે એમની અસર છે એ એવરેજ ટુ એવરેજ છે માપી શકાય. તો આ પ્રકારે જો પેલેસની અંદર કવર થતું હોય તો પણ કોઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. બાકી અત્યારે જો એમને સુધી પહોંચેલી માહિતી અથવા તો વાતચીત કરશે તો એ દરેક માહિતી અને દરેક અપડેટ છે આપણે આ સામે જોયું છે. તો આ પ્રકારે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. બાકી પડે તો જે ચર્ચાઓ ચાલતી હોય એ પણ વિશે આપણે માહિતી મેળવી લઈશું. પરંતુ અત્યારે જે સમાચાર છે એના વિશે વધારે ધ્યાન દઈએ, વધારે માહિતી આપીએ તો અત્યારના જે સમાચાર છે એમાં ખાસ કરીને રેશન કાર્ડની અંદર KYC છે ફરજિયાત કરાવવું પડશે. જો તમે રેશન કાર્ડની અંદર KYC નથી કરાવતા તો તમારું રેશન કાર્ડ છે એ પણ બંધ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તો આધાર કાર્ડની અંદર જ્યારે આપણે KYC કરાવીએ છીએ એવી જ રીતના રેશન કાર્ડ, પાન કાર્ડની અંદર પણ આધાર કાર્ડને છે જોડવું પડતું હોય છે. જ્યારે આપણે બેંક એકાઉન્ટની અંદર પાસબુક એડિટ કરવા જઈએ છીએ તો એના માટે પણ આપણે જે છે એ સિમ્બોલ મારવો પડે. તો જે પણ ફેરફાર કરાવવો હોય તો એ લોકેશનની ચેન્જ ઉપર કરી અને કરાવી દે છે. બાકી તે ગુજરાત રાજ્ય ઉપર ફેરફાર તો જોવા મળી શકે. તો આ પ્રકારે વાતાવરણની અસર પણ ગુજરાતનાથી આપણે જાણીએ છીએ કે લોકેશનની જે ચિંતિત હોય એ ચિંતિતને પણ અપડેટ જણાવવું નહીં. તો આ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણના સ્વરૂપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો આ જે પ્રકારની માહિતી દર્શાવવામાં આવી રહી છે એ પણ જામે કે ન જામે તો એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ હોવું જરૂરી છે. તો આ પ્રકારે માહિતી આપણે જાણીએ તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોતું જોવા મળી રહ્યું છે. તો અત્યારે અરબી સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ આગળ પગલું ભર્યું હોય. તો આ પ્રકારે માહિતી છે એ દરેક લોકો સુધી પહોંચે, એ દરેક લોકો સુધી પહોંચ્યા તો એ પણ માહિતી છે એ વનગોતું થઈ જાય. તો આ પ્રકારે અત્યારે રામ મંદિર છે એમનું નિર્માણ થઈ રહ્યું છે. બાકી અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણના ભાગરૂપે છે એ આગળ વધવો જરૂરી ગણી રહ્યો છે. તો આ ગુજરાતના જે રેશન કાર્ડના જે લોકો છે એમને હવે KYC કરાવવા માટે કઈ જગ્યાએ જવાનું? તો રેશનિંગ કાર્ડની અંદર KYC કરાવવા માટે જે તે કોર્ટની અંદર જે છે એ તમારી પાસે જે તમામ ડિટેલ અથવા તો તમામ કોઈ પણ પ્રકારના ફેરફાર હોય ને એ જણાવી દો તો એ પણ આપણને જાણી આપે. તો આ પણ જાણી શકીએ કે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે માહિતી અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ પણ જાણીએ. તો આ પ્રકારની અપડેટ છે SITF દ્વારા જ હાજર કરવામાં આવ્યું છે અને એમના દ્વારા માહિતી કરવામાં આવી નથી. તો આ પ્રકારે જો ખોટો ફેક મેસેજ આવે તો એ દરેક અપડેટ આપણી પાસેથી છે એ અરબ સાગરના દરિયા ખર્ચના કાઢીએ. તો આ પ્રકારે માહિતી છે એ જામી છે. તો અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોતું અત્યારે નથી. તો એના વિશે તે આપણે માહિતી જાણીએ. તો ખાસ કરીને મિત્રો અત્યારે વીજ ગ્રાહકોને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો મિત્રો ભારત સરકાર દ્વારા વીજ કાયદાઓ માટે સુધારા કરાવવા જોઈએ
અને ખાસ કરીને સુધારા થઈ ગયા પછી પણ ફેરફાર કરવો, એ દરેક અપડેટ છે એ આપણે જાણકારી સ્વરૂપે માહિતી મેળવીએ. એ અપડેટ પણ આપણે અરબ સાગરના દરિયાની અંદર જ જણાવી દઈએ. તો આથી 2 લોકેશનની ચેન્જ છે એ આપણે ઉપાડી લેવાની છે. ગુજરાત બપોરના સમયે આ અંગે છે પ્રોસેસિંગ કરવી જરૂરી છે. તો આજે મિત્રો જે આપણે માહિતી અને અપડેટ જાણ્યું છે એ આવતીકાલના વિડીયોની અંદર જાણ્યું છે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અત્યારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ વાતાવરણના ભાગરૂપે અત્યારે ન જામી શકે. તો જે જ લોકેશન જામતું હોય એ પણ આપણે સૌપ્રથમ જણાવી દઈએ કે અરબ સમુદ્રની અંદર જે પણ ફેરફાર હશે એના વિશેની વાતચીત કરશે.